ચીલીના કોન્સ્યુલેટ જનરલ ગુસ્તોવા ગોન્ઝાલેઝ વડોદરાની મુલાકાતે હતા. વડોદરા કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને તેઓ મળ્યા હતા. પાલિકાના સત્તાધીશો અને ચીલીના કોન્સ્યુલેટ જનરલ વચ્ચે વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. ચીલીના કોઈ શહેર સાથે વડોદરા શહેરને જોડવા માટે MOU કરવા ચર્ચા થઈ હતી. બંને શહેરને ટ્વિન સિટી અથવા સિસ્ટર સિટી બનાવવા ચર્ચા કરાઈ હતી. વડોદરાનું શિક્ષણ, ઐતિહાસિક વારસો, ઇન્ડસ્ટ્રીઝનું ચીલીમાં આદાન પ્રદાન થાય તેવા કરાશે તો પ્રયાસ કરાયો હતા. તો ચીલી દ્વારા વડોદરામાં રોકાણ કરવામાં આવે તેવી પણ ચર્ચા કરવામાં આવી. સિગ્મા યુનિવર્સિટીના કાર્યક્રમમાં ચીલીના કોન્સ્યુલેટ જનરલ ગુસ્તવો ગોન્ઝાલેઝ અને એમના ધર્મપત્ની ગ્રિસેલ સિગ્મા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર હતા. ત્યારે એમણે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની અને પદાધિકારીઓને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ખૂબ સરળ સ્વભાવના, પ્રોગ્રેસિવ સ્વભાવના ગુસ્તવો ગોન્ઝાલેઝ આજે વડોદરા કોર્પોરેશન ખાતે તમામ પદાધિકારીઓ જોડે મિટિંગ કરી. ચીલીની કલ્ચરલ વેલ્યુઝ, ચીલીની પોલિટિકલ સિસ્ટમ અને ચીલીની જે આગવી પ્રતિભા છે, ચીલીના જે સેલિયન્ટ ફીચર્સ છે એ બાબતની ચર્ચા વિચારણા કરી. અમે ભારત, ગુજરાત અને વડોદરા શહેરના જે પોઝિટિવ પાસાઓ છે એની ચર્ચા વિચારણા કરી. ખાસ કરીને વડોદરાનો ઐતિહાસિક વારસો ખૂબ મહત્ત્વનો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ III દ્વારા બનાવેલી ઐતિહાસિક ઇમારતો. વડોદરા શહેર એ ગુજરાતનું કલ્ચરલ કેપિટલ છે.